નમસ્કાર બહેનો, આજે તારીખ 22 સપ્ટેમ્બર 2020 આપણે સેમિસ્ટર 5માં સામાજિક પદ્ધતિઓ અંતર્ગત જે સામાજિક સંશોધનની પદ્ધતિઓ છે સર્વે મેથડ એ અંતર્ગત સામાજિક સંશોધનના પ્રકારોની ચર્ચા કરતા હતા. છેલ્લે આજે આપણે સામાજિક સંશોધનની રૂપરેખા રિસર્ચ ડિઝાઇન કેવી હોય છે જેની ચર્ચા કરવાના છે, જેમાં રૂપરેખાના જે આવશ્યક લક્ષણો છે, કયા કયા લક્ષણો એની સાથે સંલગ્ન જોવા મળે છે, એ સામાજિક સંશોધનની રૂપરેખાની જરૂરિયાત કેમ ઊભી થાય છે, રૂપરેખાનું ક્લાસિફિકેશન વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, આવા અનેક મુદ્દાઓ સાથે આજે આપણે ફરી ચર્ચામાં આગળ વધી રહ્યા છીએ. સંશોધન પ્રશ્નને રજૂ કર્યા પછી આપણે આગળ જોઈ ગયા છે કે સંશોધન કરતી વખતે સૌપ્રથમ સંશોધન પ્રશ્નનો વિચાર કરવામાં આવે છે. તો આ જે સંશોધન પ્રશ્ન છે એ સંશોધન પ્રશ્નને રજૂ કર્યા પછી સંશોધકે સંશોધન રૂપરેખા તૈયાર કરવાની હોય છે. સંશોધન પ્રશ્નની રજૂઆત થઈ ગયા પછી સંશોધકે સંશોધનની રૂપરેખા તૈયાર કરવાની હોય છે, જેમાં જે વૈચારિક સંરચનામાં સંશોધન કરવાનું હોય છે તેની જરૂરિયાત કરવાની હોય છે. આ પ્રમાણે સંશોધન રૂપરેખા તૈયાર કરવાથી સંશોધનને શક્ય એટલું કાર્યક્ષમ બનાવી શકાય છે, જેથી મહત્તમ પ્રમાણમાં માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રયત્નો, સમય અને ઘનતા, ન્યૂનતમ વ્યય અને સંબંધિત પુરાવા એકત્રીકરણ કરવાનું સંશોધન રૂપરેખાનું કાર્ય છે. જો કે આ તમામ સંશોધન હેતુ પર મુખ્યત્વે આધાર રાખે છે. આગળ જણાવ્યા પ્રમાણે સંશોધન હેતુ 4 પ્રકારના હોઈ શકે છે: તપાસ, વર્ણનાત્મક, નિદાનાત્મક અને પ્રાયોગિક. જો સંશોધનનો હેતુ વર્ણનાત્મક હોય તો જે સંશોધન રૂપરેખામાં કોઈ એક સમસ્યાના સંદર્ભમાં અનેકવિધ પાસાઓ ધ્યાનમાં લઈ શકાય, એ શક્ય હોય તેવી સંશોધન યોજના વધુ યોગ્ય ગણાય. આ પાસાઓને ધ્યાનમાં લઈ શકાય અને શક્યતાના સંદર્ભમાં જ એની આગળની રજૂઆત કરી શકાય તે માટેની એ સંશોધન રૂપરેખા એ સૌથી યોગ્ય ગણાશે કે જેમાં અભિન્નતા કે પૂર્વગ્રહ પ્રમાણમાં ન્યૂનતમ હોય અને એકત્રિત અને વિશ્લેષણ કરેલા આંકડાની વિશ્વસનીયતા મહત્તમ હોય. આ પ્રકારની પ્રાયોગિક અને બિનપ્રાયોગિક સંશોધન રૂપરેખા હોઈ શકે. મીન્સ કે જે આપણે માહિતી એકત્રીકરણ કર્યું આંકડાકીય પ્રશ્નાવલી દ્વારા, મુલાકાત દ્વારા, એ જે માહિતી એકત્રીકરણમાં વિશ્વસનીયતા મહત્તમ હોવી જોઈએ અને જે તે ઉત્તરદાતા એ માહિતી એકત્રીકરણની બાબત સાથે જોડાયેલો છે કે માહિતી એકત્રીકરણમાં એના પૂર્વગ્રહ ઓછા હોવા જોઈએ એ બાબતનો નિર્દેશ કરતા હોય તેમ જોઈ શકાય છે. ત્યારબાદ સંશોધન રૂપરેખામાં નીચે જણાવેલી બાબતોનો સમાવેશ કરી શકાય, જેમાં એક માહિતી મેળવવાના સાધનો કયા કયા છે, સંશોધક તેમજ કર્મચારીની ઉપલબ્ધતા અને કૌશલ્ય, માહિતી મેળવનાર જે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર છે એ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરની ઉપલબ્ધતા, એની કૌશલ્ય કેટલી છે, સ્કિલ કેટલું છે, એ બાબતની પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. માહિતી પ્રાપ્ત કરવા માટે પસંદ કરેલા સાધનોને કઈ રીતે સંગઠિત કરવા, તેનો ખુલાસો અને તેમની પસંદગી કરવા માટેના કારણો. જે માહિતી એકત્રિત કરવાની છે એ માહિતી એકત્રિત કરવા માટે જે સાધનો પસંદ કરવામાં આવ્યા, તો એ સાધનો કેમ પસંદ કરવામાં આવ્યા, એના લક્ષણો કયા છે, એ બાબતની પણ અહીંયા ખાસ રજૂઆત કરવામાં આવે છે. સંશોધન માટે ઉપલબ્ધ સમય કયો છે, સંશોધન કરવા માટેનો ઉપલબ્ધ સમય કયો છે એ પણ પૂર્વ નિર્ધારિત હોવો. સંશોધન પરનો ખર્ચ અને હેતુ માટે ભંડોળ એ પણ નિશ્ચિત હોવું જોઈએ. આમ સંશોધન રૂપરેખામાં આવી બાબતોનો સમાવેશ થાય છે. અહીંયા આપણે મુદ્દાસર એની રજૂઆત જોઈએ તો પ્રથમ મુદ્દા તરીકે આપણે સંશોધન રૂપરેખાના આવશ્યક લક્ષણોની ચર્ચા કરી. તો
સંશોધન રૂપરેખામાં કઈ કયા લક્ષણોનો સમાવેશ થાય, કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ અહીંયા નિર્દેશ થાય છે. જેમાં એક પ્રવૃત્તિમય અને સમય આધારિત યોજના છે. આ જે સંશોધન રૂપરેખા છે તે એક પ્રવૃત્તિમય, એમાં પ્રવૃત્તિનો નિર્દેશ જોવા મળે છે, કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે એનો ઉલ્લેખ જોવા મળે છે, તથા સમય આધારિત. સાથે સાથે જે સંશોધન આપણે કરી રહ્યા છે એ સંશોધન નિશ્ચિત સમય માંગી છે. એ નિશ્ચિત સમયે પૂરવાનો સમય ટાઈમ પ્લાનિંગ પણ એની સાથે આપવામાં આવે છે. આ સમય આવશે. યોજના સંશોધન પ્રશ્નો પર આધારિત છે. આ જે રૂપરેખા સંશોધન યોજના નક્કી કરવામાં આવે છે એ જે તે સંશોધન પ્રશ્ન કેવા છે, કયા કયા સંશોધન પ્રશ્નને સ્પર્શે છે એની સાથે એ સંલગ્ન જોવા મળે છે. રૂપરેખાનો સંબંધ એની સાથે પ્રશ્ન સાથે સંકળાયેલો હોય તેવું જોઈ શકાય છે. યોજનાને અનુરૂપ માહિતીના સ્ત્રોતો અને પ્રકારો પસંદ કરવામાં આવે છે. આ જે સંશોધન યોજના ઘડાય છે એને આધારે માહિતીના સ્ત્રોતો અને પ્રકારો એ નક્કી થાય છે. માહિતીના સ્ત્રોતોમાં આપણે ખબર છે ત્યાં સુધી મને એવું ખ્યાલ છે કે આપણે ચાલી ગયું છે આગળ તે મુજબ પ્રાથમિક માહિતીના સ્ત્રોતો અને ગૌણ માહિતીના સ્ત્રોતો અથવા તો દસ્તાવેજી માહિતીના સ્ત્રોતો, ક્ષેત્રીય માહિતીના સ્ત્રોતો, આવો આપણે ઉલ્લેખ કરેલો છે. તો આપણો જે સંશોધન પ્રશ્ન છે એ પ્રશ્નને અનુરૂપ એ યોજનામાં કયા સ્ત્રોતો એની આગળ બંધ બેસે છે, કયા સ્ત્રોતો એની સાથે બંધ બેસતા હોય છે, એના પ્રકારો કયા એની જોડે સેટ થાય છે, એ બાબતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો હોય તેવું જોઈ શકાય. અભ્યાસ હેઠળની ચલ રાશિઓ વચ્ચેનો સંબંધ નિર્દિષ્ટ કરવા માટેનું માળખું. જે અભ્યાસ હેઠળ વિવિધ ચલ રાશિઓ આપણે એકત્રિત કરી રહ્યા છીએ, તો એ ચલ રાશિઓના સંદર્ભમાં એ ચલ રાશિઓ એ વચ્ચેનો સંબંધ કેવો છે એ નિર્દિષ્ટ કરવા માટેનું માળખું પણ ફ્રેમવર્ક, કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક દર્શાવવું પડે અને એ મુજબ આગળ કરી દેશે. તે દરેક સંશોધન પ્રવૃત્તિ માટેની વિધિ દર્શાવે છે. આ જે સંશોધન છે એ દરેક પ્રવૃત્તિ માટેની સંશોધનની વિધિનો નિર્દેશ કરે છે. તો એ વિધિ કઈ છે, દરેક પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે એનું એક આદર્શ રજૂઆત જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં લઈએ તો નમૂના પસંદગી. તો નમૂના પસંદગી કેવી રીતે કરવામાં આવશે, નિષ્કર્ષ પસંદગી કેવી રીતે કરવામાં આવશે, કઈ પદ્ધતિ દ્વારા નમૂના પસંદગી કરવામાં આવશે, એમાં પદ્ધતિસરનું નિદર્શન, ક્રમિક અંતરવાળું નિદર્શન કે લોટરીની રીત, કઈ રીતથી એ પસંદ કરવામાં આવે છે, એનું કદ કેટલું રાખવું, કેટલા રાખવા, સમષ્ટિમાંથી કેટલા ટકાનું પ્રમાણ હોવું જોઈએ, આ બધું વિધિસર ત્યાં આગળ દર્શાવેલું હોય છે. તો આ બાબતની રજૂઆત છે. એ જ રીતે બીજું જોઈએ તો માહિતીનું વિશ્લેષણ. તો માહિતીનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવશે, સાદું કોડિંગ કરવામાં આવશે કે કોમ્પ્યુટર આધારિત કોડિંગ કરવામાં આવશે, એનું સારણીકરણ કઈ રીતે કરવામાં આવશે, એમાં કયા પદ્ધતિ આંકડાશાસ્ત્રીય માપોનો ઉપયોગ થશે, શું અમે SPSSનો ઉપયોગ કરવાના છે, કયા ટેસ્ટ કરવાના છે, આ બધી જ બાબતો એ અહીંયા ઉલ્લેખ થતો હોય તેવું જોઈ શકાય છે. તો આ એ વિધિની વાત દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો સંશોધન રૂપરેખામાં બીજા અન્ય લક્ષણોનો પણ સમાવેશ થાય છે, જેમ કે સંશોધન પ્રશ્ન અંગેનું સ્પષ્ટ વિધાન. જે આપણો સંશોધન પ્રશ્ન છે, મુખ્ય પ્રશ્ન જેના સંદર્ભમાં આપણે સંશોધન કાર્ય કરવાની જે આગળ વધી રહ્યા છે, કાર્ય કરવા માટે પ્રેરાયેલ છે, તો એ સંશોધન જે પ્રશ્ન છે એ પ્રશ્નનું સ્પષ્ટ વિધાન કરેલું હોવું જોઈએ. એ વિધાન એ જ આપણો સંશોધનનો આધાર છે એમ માનવામાં આવે. યોજના સંશોધન પ્રશ્નો આધારિત છે. આ જે સંશોધન પ્રશ્નો હોય, હેતુ હોય, એ ઓબ્જેક્ટિવના સંદર્ભમાં જ યોજના જોવા મળતી. બરાબર છે. આપણે જે ઓબ્જેક્ટિવ પ્રશ્ન પસંદ કરે છે, સંશોધન સમસ્યા, સંશોધન પ્રશ્નો કે સંશોધન હેતુ, ઉદ્દેશ્ય, એના સંદર્ભમાં જ યોજનાનું ઘડતર જોવા મળે છે. યોજના ઘડાતી હોય તેવું છે. અભ્યાસમાં સામેલ સમષ્ટિની વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ.
આપણે જે અભ્યાસ કરીએ છીએ, જે વિષય પસંદ કર્યો છે, જે સમસ્યા પસંદ કરી છે, જે ઘટના પસંદ કરી છે, એના સંદર્ભમાં સમષ્ટિ શું છે, એ સમષ્ટિની હદ મર્યાદા, સમષ્ટિની વ્યાખ્યા, સમષ્ટિની સ્પષ્ટતા એ દર્શાવવી પડે છે. અને જેના ઉપરથી આપણે એને ખ્યાલ આવી શકીએ કે આપણે આટલા નિર્દિષ્ટ સમષ્ટિનો અભ્યાસ કરીએ છીએ, તો એ બાબતની સ્પષ્ટતા, એ વ્યાખ્યા અહીંયા ઉલ્લેખ. માહિતી પરની પ્રક્રિયા અને વિશ્લેષણ માટેની પદ્ધતિઓનો પણ ઉલ્લેખ હોવો જોઈએ. માહિતી પર કેવી પ્રક્રિયાઓ કરવામાં આવશે, એનું પૃથ્થકરણ, વિશ્લેષણ, રજૂઆત, સારણીકરણ, પુસ્તકીકરણ કેવી રીતે કરવામાં આવશે, તેમાં કઈ કઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ પર, તેમાં કયા કયા પરીક્ષણો લેવામાં આવે છે. શું તમે એમાં સહસંબંધ દર્શાવવા માગો છો? રિલેશન દર્શાવવો હોય કોઈ, તો સહસંબંધનો ઉપયોગ કરવાનો છે કે અન્ય કોઈ માપ દ્વારા એને રજૂઆત કરવાના છે. આ બધી બાબતોની સ્પષ્ટતા અહીંયા કરવી જરૂરી. ત્યારબાદ સંશોધન રૂપરેખાની જરૂરિયાત, નીડ ફોર રિસર્ચ ડિઝાઇન શું છે એ જાણીએ. તો જેના પણ વિવિધ પેટા મુદ્દા પાડી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રસ્તાવિત સંશોધન માટેનો નકશો પ્રથમ મુદ્દો છે. બ્લુ પ્રિન્ટ જેને આપણે કહીએ. જે પ્રસ્તાવિત સંશોધન હાથ ધરવાનું હોય તેનો નકશો સંશોધન યોજના પૂરી પાડે છે, એટલે કે વિવિધ પ્રવૃત્તિઓ યોજવાનું શક્ય બનાવે છે તથા તે દરમિયાન ઉપસ્થિત થઈ શકે તેવી મુશ્કેલીઓ અંગે પણ ધ્યાન દોરે છે. તેથી સંશોધક પ્રશ્નો તેમનો ઉકેલ માટેની તૈયારી કરે છે. કોઈ પણ આયોજન હોય, એ આયોજન એ પૂર્વ નિર્ધારિત લક્ષ્યને સિદ્ધ કરવા માટે કરવામાં આવેલું સુચારુ પ્લાનિંગ છે, કે જેની અંદર વિચાર કરવામાં આવે કે આટલા સમયમાં આ આયોજન કેવી રીતે પાર પાડવું. એની જે સંશોધન યોજના, એટલે કે જે આયોજન પાર પાડવાનું છે, એની સામે જે અડચણો ઊભી થશે, અવરોધ ઊભા થશે, જે પ્રશ્નો આવશે, જે સમસ્યાઓ આવશે, એનો ઉકેલ કેવી રીતે કાઢવું, એમાંથી કેવી રીતે બચવું, અને આપણી જે વ્યૂહરચના છે એ વ્યૂહરચના કેવી રીતે આગળ વધારવી. આ બધી બાબત એ સંશોધનના સંદર્ભમાં સંશોધન રૂપરેખા યોજના દ્વારા આપણને મળતી હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ નિદર્શ સેમ્પલિંગની પ્રક્રિયા માટેની યોજના તૈયાર કરવી. પ્રસ્તાવિત સંશોધન અંગેની નિદર્શ પ્રક્રિયા, માહિતી એકત્રીકરણ પદ્ધતિ અને અન્ય પ્રવૃત્તિઓ અંગેની યોજના સંશોધન યોજના દ્વારા તૈયાર કરાતી હોવાથી તે અંગેની ચર્ચા અન્યો સાથે થઈ શકે છે. તેમની ટીકા ટિપ્પણીને આધારે યોજનામાં રહેલી ભૂલો, અયોગ્યતા દૂર કરી અસરકારક સંશોધન તૈયાર કરશે. યોજનામાં જે આપણે અગાઉ ચર્ચા કરી, નિદર્શમાંથી સમષ્ટિ પસંદ કરવાની છે, તો એ સમષ્ટિ કેટલી પસંદ કરવાની છે, કેવી રીતે પસંદ કરવાની છે, ક્યારે પસંદ કરવાની છે, એ બધી જ બાબતોનો અહીંયા સમાવેશ થાય છે. જેના પરથી આપણને ભવિષ્યમાં જે ખામીઓ રહી જાય છે, આપણી નિદર્શ પસંદગીની જે ખામીઓ હોય કે બીજી જે ખામીઓ રહેવાની શક્યતાઓ હોય, એની અંદર લોકોના અભિપ્રાયો લેવામાં આવશે અને ટીકા ટિપ્પણીઓના સંદર્ભમાં આપણે એમાં સુધારા વધારા કરી અને યોગ્ય સંદર્ભે પાર પાડીશું. અને આપણે એ જ સંદર્ભમાં આપણે એક અલગથી વાત કરી હતી, પૂર્વ તપાસ કે પાયલોટ સર્વેક્ષણ, એ પણ એક અનુજ ભાગ છે કે જેથી આપણે એ જે માહિતી એકત્રીકરણનો તબક્કો છે, માહિતી એકત્રીકરણમાં આપણે એને સરળતાથી પાર પાડીશું. તો આ બાબત પણ જોઈ શકાય છે. ત્યાર પછી સંશોધન અંગેનો એક સામાન્ય ખ્યાલ એ સંશોધન યોજના પૂરી પાડે છે. સંશોધન કેવી રીતે કરવામાં આવશે, શું કઈ કઈ બાબતો, નાણાં, સમય, ખર્ચ, કેટલું જરૂરિયાત છે, એ બધી બાબતો. ત્યાર પછી સંશોધનની કાર્યદક્ષતાને પણ આપણે અહીં ગણી લેતા હોય તેવું જોવા. અત્રે આપણે સંશોધન રૂપરેખાના અંતર્ગત આટલા મુદ્દાની ચર્ચાથી વિરામ લઈએ છીએ. બાકીના જે સંશોધન રૂપરેખાના સંદર્ભમાં જ આગળ આપણે વધુ માહિતી સાથે ફરી મળીશું.